ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. આજે આપણે તમારો જે ઇંગ્લિશ ગ્રામરનું જે સેકન્ડ ચેપ્ટર છે, જે તમારી યુનિટ ટેસ્ટમાં આવવાનું છે, મોડલ વર્બ્સ, એ આપણે આજે કરીશું. મોડલ વર્બ. વોટ ઇઝ અ મોડલ વર્બ? મોડલ વર્બ એટલે શું? ધ મોડલ વર્બ ઓફ ઇંગ્લિશ આર સ્મોલ ક્લાસ ઓફ ઓક્ઝિલરી વર્બ્સ યુઝ ટુ એક્સપ્રેસ પોસિબિલિટી, ઓબ્લિગેશન, એબિલિટી કે આવું બધું. હવે મોડલ વર્બ શું હોય કે એવા નાના ક્રિયાપદો, એવા સ્મોલ ક્લાસ ઓફ ઓક્ઝિલરી. સ્મોલ ક્લાસ એટલે નાના એમ સરળ ઓક્ઝિલરી વર્બ્સ, નાના અને સરળ ક્રિયાપદો જે અમે યુઝ કરીએ કે એક્સપ્રેસ એટલે શું બતાવવા? પોસિબિલિટી, કે મે, માઇટ, મસ્ટ, આ પોસિબિલિટી છે કે થઈ પણ શકે અને નથી પણ થઈ શકતું. ઓબ્લિગેશન આઈ કાન્ટ, કે નોટ, આ બધા ઓબ્લિગેશન છે કે હું આ કામ નથી કરી શકતો કે શકતી. કે એબિલિટી એટલે શું? ક્ષમતા, કે મારી આ ક્ષમતા છે કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ, કે હું જે અંગ્રેજી જે ભાષા છે એ બહુ જ સરળ તરીકેથી બોલી શકું છું. હવે ઓક્ઝિલરી વર્બ્સ એટલે શું હોય? અ વર્બ યુઝડ ઇન ફોર્મિંગ ધ ટેન્સીસ, મૂડ્સ એન્ડ વોઇસીસ ઓફ અધર વર્બ્સ. એવું ક્રિયાપદ જે હું યુઝ કરી શકું છું. શું? ફોર્મ કરવા માટે. ફોર્મ એટલે શું? સેન્ટેન્સ બનાવવા માટે, ટેન્સીસ બનાવવા માટે, પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ કે ફ્યુચર ટેન્સ. મૂડ્સ બતાવવા માટે કે કેન, કુડ, મસ્ટ, માઇટ એન્ડ વોઇસીસ ઓફ અધર વર્બ્સ, જે બીજા નાના વર્બ ક્રિયાપદની બદલે હું યુઝ કરી શકું છું, કે એને કહેવાય ઓક્ઝિલરી વર્બ્સ. ધ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ ઇન ઇંગ્લિશ આર. પ્રાઇમરી એટલે સૌથી સરળ નાના વર્ગના જે ઓક્ઝિલરી વર્બ છે આર બી, ડુ એન્ડ હેવ. હવે બીના કેટલા રૂપો છે? ઇઝ, આર. ઠીક છે, તો બીની અંદર ઇઝ, આર પણ ઇન્ક્લુડ થઈ જાય છે. એન્ડ હેવ એટલે જે માલિકી દર્શાવે, કે આઈ હેવ 4 પેન્સ, આઈ હેવ અ ટેબલ, એવી રીતે. તો આ શું છે? હેવ એટલે શું? આ ત્રણેય પ્રાઇમરી ક્રિયાપદ છે, પ્રાઇમરી ઓક્ઝિલરી ક્રિયાપદ છે. ધ મોડલ ઓક્ઝિલરીઝ આર. હવે મોડલ ઓક્ઝિલરીઝ કેવા છે? જેનાથી હું ટેન્સીસ બતાવી શકું છું, કે ઓબ્લિગેશન બતાવી શકું છું, કે એબિલિટી બતાવી શકું છું, કે હું આ કરી શકતી કે નથી કરી શકતી, પરમિશન બતાવી શકું છું. આર કેન, કુડ, મે. કેન એટલે હા, હું કરી શકું છું. કુડ એનો પાસ્ટ ટેન્સ થઈ જાય, કે આ થઈ ગયો, કે હું કરી શકતી હતી. મે થઈ શકે છે કે થઈ શકતું નથી. માઇટ. હવે માઇટ એટલે શું? કે ધ વેધર ઇઝ વેરી ક્લાઉડી, ઇટ માઇટ રેન ટુડે. જે વેધર છે બહુ જ ક્લાઉડી છે, આજે એવી સંભાવના છે કે વરસાદ પડી શકે છે. મસ્ટ, શેલ એટલે શું? જે ફ્યુચરમાં થવાનું છે એ બતાવે છે. શુડ, વિલ એન્ડ વુડ, આ બધા છે મોડલ ઓક્સિલરી વર્બ ક્રિયાપદના એક્ઝામ્પલ્સ. હવે ટાઈપ. એબિલિટી કે ક્ષમતા. મોડલ વર્બ શું છે હવે એનો? કેન કે કુડ. હવે એના થોડાક એક્ઝામ્પલ્સ. ડેવિડ કેન સ્પીક 3 લેંગ્વેજીસ. હવે ડેવિડ જે છે એ 3 ભાષાઓ બોલી શકે છે. પછી કુડનો એક્ઝામ્પલ. હી કુડ સ્પીક ફ્લુએન્ટ ફ્રેન્ચ વેન હી વોઝ 5. જ્યારે એ 5 વર્ષનો હતો ત્યારે એ જે ફ્રેન્ચ હતી એ ફ્લુએન્ટ એટલે બહુ જ સારી તરીકેથી વગર અટકીને ફ્રેન્ચ બોલી શકતો હતો, જ્યારે એ 5 વર્ષનો હતો. કુડ એવું પાસ્ટ ટેન્સ બતાવે. પછી પરમિશન એટલે શું? કે હું કરી શકું છું કે નથી કરી શકતું. તમે ટીચરથી પરમિશન લો ને, મે આઈ ડ્રિંક વોટર, એવા બધા. તો કેન, કુડ કે મે, આ પરમિશનમાં આ 3 મોડલ વર્બ આવે. હવે એના જે થોડાક એક્ઝામ્પલ્સ. કેન આઈ સિટ ઇન ધેર ચેર પ્લીઝ, કે શું હું તે ખુરશી ઉપર બેસી શકું છું? ક્વેશ્ચન માર્ક. કુડ આઈ ઓપન ધ વિન્ડો. હવે હું પૂછું છું, મને ગરમી થાય છે તો હું પૂછું છું બીજાને કે ત્યારે અગર તને કમ્ફર્ટેબલ હોય તો શું તે બારી છે હું ખોલી શકું છું? પછી મે આઈ બોરો યોર ડિક્શનરી. શું તો તારી જે ડિક્શનરી છે હું બોરો કરી શકું છું કે નથી બોરો કરી શકતી? તો એનો જવાબ હામાં આવશે કે નામાં આવશે. એના લીધે એને પરમિશન. હવે મને અગર બારી નહીં ખોલવાની દેવી હોય તો હું ના કહીશ, કે ખોલવાની હોય તો હું હા કહીશ, એવી રીતે. એડવાઇસ એટલે શું? આપણે એડવાઇસ આપીએ ને કે તમને આ કરવું જોઈએ તો સારું થઈ જશે, એવી સલાહ આપવી. યુ શુડ વિઝિટ યોર ડેન્ટિસ્ટ એટલીસ્ટ ટ્વાઇસ અ યર. હવે આમાં શું છે? યુ શુડ વિઝિટ, તમે તમારા જો ડેન્ટિસ્ટ જે દાંતનો ડૉક્ટર છે એને એટલીસ્ટ કે
કે તમને એટલીસ્ટ ટ્વાઇસ અ યર, આખા સાલમાં 2 વાર તો તમને તમારા દાંતના ડૉક્ટરને બતાવવા જ જોઈએ. આ સલાહ છે. પછી યુ શુડ ટ્રાય ટુ લૂઝ વેટ. હવે કોનો હોય વેટ વધારે, તો એની શું સલાહ આપે સામેવાળો વ્યક્તિ કે તમે થોડોક વેટ લૂઝ કરવું જોઈએ, તમારી હેલ્થ માટે સારું નથી, આટલું વેટ તમારી હેલ્થ માટે સારું નથી. તો શુડ છે જે એડવાઇસ બતાવે. પછી ઓબ્લિગેશન, મસ્ટ કે હેવ ટુ. આઈ મસ્ટ મેમરાઇઝ ઓલ ઓફ ધીઝ રૂલ્સ અબાઉટ ટેન્સીસ, કે હવે આ જરૂરી થઈ ગયો છે કે રૂલ્સ યાદ રાખવા. તો આઈ મસ્ટ મેમરાઇઝ એટલે યાદ રાખવું. ઓલ ઓફ ધીઝ રૂલ્સ અબાઉટ ટેન્સીસ, ટેન્સીસના જે પણ રૂલ્સ છે એ મને યાદ રાખવા પડશે. યુ હેવ ટુ ટેક ઓફ યોર શૂઝ બિફોર યુ ગેટ ઇન ટુ ધ મોસ્ક. હવે શું છે? યુ હેવ ટુ એટલે શું? જ્યારે તમને મસ્જિદમાં એન્ટ્રી કરો છો, અંદર જાઓ છો, ત્યારે તમને તમારા જૂતા બહાર રાખવાના છે. યુ હેવ ટુ ટેક ઓફ યોર શૂઝ બિફોર યુ ગેટ ઇન ટુ ધ મોસ્ક. પછી પોસિબિલિટી ટાઈપ. પોસિબિલિટી કે થઈ પણ શકે છે, નથી પણ થઈ શકતો. માઇટ, મે, કુડ કે કેન. ઇટ લુક્સ નાઇસ બટ ઇટ માઇટ બી વેરી એક્સપેન્સિવ. કોઈ પણ વસ્તુ હોય કે સમજો કે કોઈ પણ એક્સપેન્સિવ વાસ હોય, તો શું કહેવામાં આવ્યું છે કે ઇટ લુક્સ નાઇસ, આ બહુ સારું દેખાય છે, બટ ઇટ માઇટ બી વેરી એક્સપેન્સિવ. માઇટ એટલે મને એમ લાગે છે કે કદાચ આ થોડુંક મોંઘું થઈ શકે છે. રિચર્ડ મે બી કમિંગ ટુ સી અસ ટુમોરો. હવે શું છે કે રિચર્ડ જે છે એ અમારો મિત્ર છે, એ કે મે બી કમિંગ, મે બી એટલે થઈ શકે છે કે કાલે આવશે અમારાથી મળવા માટે. એબિલિટી, મોડલ, કેન કે કુડ. હવે કેનના થોડાક હજી એક્ઝામ્પલ્સ આપણે અહીંયા જોવાના છે પ્રેઝન્ટમાં. તો આઈ કેન સ્પીક 4 લેંગ્વેજીસ, હું 4 ભાષાઓ બોલી શકું છું. પોસિબિલિટી હવે એટલે શું કે થઈ શકે છે. તો પ્રેઝન્ટમાં સ્મોકિંગ કેન કોઝ કેન્સર, ધૂમ્રપાન જે છે એ કેન્સર કરી શકે છે શરીરમાં, એમ. પરમિશન એટલે કે કોઈ સાથે પરમિશન માંગવી કે હું આ કામ કરી શકું કે નથી કરી શકતું. કેન આઈ યુઝ યોર બુક પ્લીઝ. તો હું પૂછું છું સામેવાળી વ્યક્તિથી કે શું હું તમારી ચોપડી યુઝ કરી શકું છું. રિક્વેસ્ટ એટલે શું? એમને કરવી કે અરજી કરવી. કેન યુ હેન્ડ મી ધ પેન. હું કહું છું કે પ્લીઝ મને પેન આપને. ઓફર એટલે શું? કેન આઈ હેલ્પ યુ. હું એને મદદ ખપે છે, તો હું એને પૂછું છું કે કેન આઈ હેલ્પ યુ, શું તમને હાલશે હું તમારી મદદ કરું. કેન નોટ અલાઉડ. યુ કેન નોટ સ્મોક હિયર. હવે અહીંયા શું છે કે તમે લોકો અહીંયા ધૂમ્રપાન નથી કરી શકતા. પબ્લિક પ્લેસીસમાં ધૂમ્રપાન તો ના જ કરવાના હોય ને, તો ત્યાં કેન નોટ. આ પછી એક મોડલ વર્બ છે. પછી એબિલિટી, આઈ કુડ પ્લે અ ગિટાર વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. હવે જ્યારે હું નાનો હતો ત્યારે હું ગિટાર વગાડી શકતો હતો. પછી પોસિબિલિટી, પાસ્ટ. કુડ કયો છે વર્બ? ક્રિયાપદ જે પાસ્ટ ટેન્સ બતાવે કે આ વસ્તુ થઈ ગઈ હતી, એમ. તો પોસિબિલિટી, અ લોટ ઓફ ક્રાઇમ કુડ બી પ્રિવેન્ટેડ. ઘણા બધા એવા ક્રાઇમ છે જે કુડ બી પ્રિવેન્ટેડ એટલે રોકી શકાય છે. પછી પરમિશન, કુડ વી ગો હોમ નાવ. હવે ક્લાસ ખતમ થઈ ગઈ છે, તો તમે લોકો પૂછો ને હવે આપણે ઘર જઈ શકીએ છીએ, તો આ એ જ છે, કુડ વી ગો હોમ નાવ. પરમિશન માંગીએ છીએ આપણે. પછી રિક્વેસ્ટ, કુડ યુ લેન્ડ મી ધીસ બુક પોલાઇટલી એટલે શું? વિનમ્રતાથી પૂછે છે કે શું તમે મને આ બુક લેન્ડ કરી શકો છો, કે એક દિવસ માટે ઘર લઈ જવા માટે આપી શકો છો. પછી સજેશન, આઈ કુડ હેલ્પ યુ વિથ ઇંગ્લિશ. હું સજેસ્ટ કરું છું કે તમને મદદ ખપે છે, જરૂરી છે તમારી માટે તમને મદદ લેવી પડશે, તો હું તૈયાર છું અને હું તમને ઇંગ્લિશ શીખવાડવા માટે મદદ કરી શકું છું. કન્ડિશનલ ઓફ કેન, આઈ કુડ વિઝિટ મેની પ્લેસીસ ઇફ આઈ હેડ મોર મની. હવે કન્ડિશનલ, અગર મારી પાસે, અગર જ્યારે આવી ગયો એને કન્ડિશન કહેવાય. અગર મારી પાસે પૈસા હતા તો હું હજી ઘણી બધી જગ્યાઓ જોઈ શકતો હતો કે શકતી હતી. મોડલ વર્બ્સ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ મોડલ વર્બ કહેવાય
છે સહાયકારક ક્રિયાપદો કે હેલ્પ કરે, સેન્ટેન્સ ફોર્મેશનમાં હેલ્પ કરે. આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેતા નથી. મુખ્ય ક્રિયાપદ નહીં હોય, આ હેલ્પ કરે. હવે અહીંયા જોઈએ છે કેન. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. તો સ્પીક અહીંયા જે છે એ ક્રિયાપદ છે, બોલવું એ પણ એક્શન જ છે. પણ કેન જે છે આ એને હેલ્પ કરે છે, આને સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા માટે કેન જો આવ્યો એ હેલ્પ કરે છે અને બતાવે છે કે હું અંગ્રેજી બોલી શકું છું. આઈ કેનોટ ડ્રાઈવ અ કાર. હવે અહીંયા મુખ્ય તમારું ક્રિયાપદ શું છે? ડ્રાઈવ કરવી. એક્શન બતાવે ને કે ચલાવી કાર. આઈ કેન નોટ, હું કાર ચલાવી શકતો નથી. તો ડ્રાઈવ શું છે? મુખ્ય ક્રિયાપદ છે, પણ એને મોડલ ઓક્ઝિલરી હેલ્પ કેવો કરે? વર્બ કેન નોટ હેલ્પ કરે છે કે હું કાર ચલાવી શકતો નથી. કેન યુ હેલ્પ મી? આ વિનંતી છે, વિનંતી છે કે શું તમે મને મદદ કરી શકો છો એમ. તો કેન આઈ કમ ઇન? ફોર્થ. હવે પરમિશન, આપણે આગળ પણ પરમિશન ના કર્યા કે શું હું અંદર આવી શકું છું. પછી શુડ. વી શુડ સેવ ટ્રીઝ. આપણે વૃક્ષો બચાવવા જોઈએ. સેઈંગ વોટ ઇઝ રાઇટ. જે યોગ્ય હોય તે બોલવું. હવે શુડ એટલે શું? જે યોગ્ય હોય. મારી મરજીમાં કે મારી સમજમાં આ જે વાત છે એ એકદમ યોગ્ય છે અને બરાબર છે બોલવા, તો બોલવા. ને એને કેવી રીતે બોલીશ? વી શુડ સેવ ટ્રીઝ. આપણે વૃક્ષો બચાવવા જોઈએ. હવે વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણી વેડફવું ન જોઈએ. તો શું છે આ? આપણને પાણીને વેસ્ટ નથી કરવું, પાણી તો બચાવવું જોઈએ ને. તમને સ્લોગન્સ પણ જોયા છે. તો વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણને પાણી વેડફવું ન જોઈએ. યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ. હવે તો છે, સાચી વાત છે કે તમે લોકો મહેનત નહીં કરશો તો તમે ફેલ થઈ જશો. મહેનત કરશો તો સારા માર્ક્સથી પાસ થશો. તો કસોટીમાં પાસ થવા માટે તારે મહેનત કરવી જોઈએ. આ સજેશન છે. સજેશન એટલે કે જ્યારે તમને અગર ખપે છે કે અગર આવી ગયો કે તમને સારા માર્ક ખપે છે, તો તમને શું કરવું જોઈએ? તો તમને વર્ક હાર્ડ કરવું જોઈએ, વધારે મહેનત કરવી જોઈએ. ગીતા શુડ નોટ પ્લે ઇન ધ રેન. ગીતાએ વરસાદમાં રમવું ન જોઈએ. તો આ પણ સજેશન છે કે શું થશે? સજેશન કે અગર એ રમશે વરસાદમાં તો શું થઈ જશે? બીમાર થઈ જશે. તો એના લીધે કહેવામાં આવ્યું છે કે ગીતાને વરસાદમાં રમવું ન જોઈએ. પછી મે શું છે? પરમિશન હોય કે ફ્યુચર પોસિબિલિટી, કે આ ફ્યુચરમાં ભવિષ્યકાળમાં થઈ શકે છે આ વસ્તુ. મે આઈ કમ ઇન? શું હું અંદર આવી શકું છું? તો અહીંયા શું બતાવે છે? મોડલ વર્બ તો બતાવે છે પરમિશન, કે આનો જવાબ હા પણ થઈ. અગર ટીચર બિઝી હશે કે કોઈ પણ બિઝી હશે તો એ કહેશે ના, થોડીક વાર બહાર જ ઊભા રહો, કે બિઝી ના હોય તો હા. સો જ્યારે કોઈના હા કે નામાં જવાબ આવે એને પરમિશન કહેવાય, પરમિશન સેન્ટેન્સ કહેવાય. અને અહીંયા વર્બ શું છે? મે આઈ કમ ઇન મોડલ વર્બ છે મે, અને કમ શું છે? તમારું મુખ્ય ક્રિયાપદ છે. હેમંત મે વિન ધ મેચ. હવે મેચ જોઈ રહ્યા છીએ તો એ સારું પરફોર્મન્સ કરે છે તો એ જીતી શકી છે. એ ફ્યુચર પોસિબિલિટી છે, ભવિષ્યકાળમાં થઈ શકે છે. પછી માઇટ. તરુણ માઇટ બી સ્લીપિંગ નાવ. વર્તમાન શક્યતા કે તરુણ કદાચ અત્યારે સૂતો હશે. અમે એને ડિસ્ટર્બ કરવું ન જોઈએ એમ, કે તરુણ માઇટ, કે મને એમ લાગે છે કે આ ટાઈમ તો આ સૂએ જ છે અને હજી પણ સૂતો જ હશે, તો આપણને એને ડિસ્ટર્બ નહીં કરવું. ધ ટીચર માઇટ પનિશ યુ. ફ્યુચર પોસિબિલિટી. હવે તમને કોઈ હોમવર્ક નહીં કરી જાઓ તો જાહેરની વાત છે, તો ટીચર છે એ તો પનિશ જ કરશે ને. તો શિક્ષક કદાચ તને સજા કરી શકે છે. પછી મસ્ટ એટલે શું? ઓબ્લિગેશન, કે અમને આ ફરજ કરવું જ જોઈએ, કે મને કેવી પણ રીતે સુપર થઈ જાય આ આપણને વસ્તુ તો કરવી જ જોઈએ. તો વી મસ્ટ ઓબે આર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાનું માનવું જોઈએ જ, કે આપણને તો ના માનીએ તો શું થશે? તો આપણે બિગડી જશું અને આપણે ગલત રાહ પર હાલી જશું. તો વી મસ્ટ ઓબે આર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાનું માનવું જોઈએ. જે પણ આપણે કહે આપણને માનવું જોઈએ, વધારે બહેસબાજી કરવી ન જોઈએ. વી મસ્ટ નોટ બ્રેક ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ. આપણે શાળાના નિયમોનો તોડાવ ન
ન જ જોઈએ. આપણે તો વાત સાચી છે ને, તમને આ જે રૂલ્સ તોડશો સ્કૂલના, ન માનશો નિયમો, તો શું થશે? તમને પનિશમેન્ટ મળશે. તો અહીંયા જે છે તમારું આ ચેપ્ટર જે છે મોડલ વર્બ્સ આ ખતમ થાય છે, અને હું તમને આનો PDF આપી દઈશ. ત્યાં સુધી તમે પડતા જ રહેશો.